એક ગુરુજી હતા, એના શિષ્યને એવું કહે કે બેટા બહુ સ્નેહ પાસમાં ન બંધાતો. છતાં કહે હા કાંઈ વાંધો નહીં, પરિવારની સાથે બહુ ન બંધાવું, કારણ કે પછી આપણને એમાંથી છૂટતા નથી આવડતું. કહ્યું ને પેલા કરોડિયાની જેમ આપણે પણ પછી માળો બનાવતા જઈએ, ઝાડ બિછાવતા જઈએ અને પછી પાછા નીકળવાનો રસ્તો કાઢતા ભૂલી જઈએ ને આપણે જ પછી ઝાડમાં ફસાઈ જઈએ. એવી જ રીતે અહીંયા તત્વજ્ઞાનની અંદર કહેવામાં આવ્યું કે બને એટલા આસક્ત ન થવું જોઈએ. ચેલો કહે કાંઈ વાંધો નહીં ગુરુજી. પછી ધીમે ધીમે ચેલાના લગ્ન થઈ ગયા. પેલા તો દરરોજ ગુરુજી પાસે એક વાર આવતો દિવસની અંદર, પણ પછી ધીમે ધીમે 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે, 10 દિવસે, 1 મહિને, 5 મહિને, અને પછી ખાલી ગુરુ પૂર્ણિમાએ જવાનું ગુરુજી પાસે. ખરેખર હવે એવું જ થઈ ગયું છે વધારે પડતું. ગુરુ પૂનમ આવે ત્યારે ગુરુજી યાદ આવે. જ્યાં સુધી કૃપા નહોતી મળી ત્યાં સુધી ગુરુજી ગુરુજી ગુરુજી, અને કૃપા મળી ગઈ ને આપણને ભાઈ ધન મળવા માંડ્યું, આપણું કામ થવા માંડ્યું, કૃપા મળી ગઈ એટલે ગુરુજીને કહે હવે તમે સાઈડમાં વહી જાઓ, પેલા ગુરુજી ગુરુજી, હવે અમે સુરુજી સુરુજી. સંગીતમાં કઈ આવડતું નહોતું ત્યાં સુધી ગુરુજી ગુરુજી ગુરુજીની સેવા કરતા, ઉસ્તાદજી ઉસ્તાદજી કરતા. પણ ગુરુજી પાસેથી શીખી લીધું ને પછી નોટ છપાતી ચાલુ થઈ ગઈ એટલે ગુરુજી સાઈડમાં આવે, અમે સુરુજી અમે સુરુજી અમે સુરુજી. ગુરુજી પુરુજી. ગુરુદેવ પાસે જવાનું ધીમે ધીમે બંધ કરી દીધું, કારણ કે લગ્ન થઈ ગયા છે. એટલે ગુરુજી એવું વિચાર્યું કે હવે મારે ચેલાને આંખ ખોલવી છે, મારા ચેલાને એમાં એટલો બધો ફસાવા નથી દેવો મારે. એટલા માટે ગુરુજી એવું નક્કી કર્યું, પોતાના ચેલાના ઘરે ગયા ને કહે કેમ નથી આવતો હમણાં? અરે ગુરુજી આમ બધું પડ્યો હોય કામકાજમાં. કઈ વાંધો નહીં, બહુ માયામાં ન ફસાતો, આવું ગુરુજીનું કાર્ય છે કેવું, એ કહેવા લાગ્યા. ચેલો કહે નહીં નહીં, શું વાત કરો છો? મારો પરિવાર તો કેવો મારી સાથે છે, મારું બહુ ધ્યાન રાખે. હું અડધી કલાક મોડો આવું તો બધા મારી રાહ જોવે જમવામાં. તમને ખબર નથી ગુરુજી મારા પરિવારની? તો ગુરુજી કહે કાંઈ વાંધો નહીં, હું તારી આંખો ખોલી દઉં તો કહે કાંઈ વાંધો નહીં, તો હું તમે કહો એમ. તો ગુરુજી કહે એક કામ કર, તું અહીંયા સુઈ જા, તારા ઘરની ઓસરીમાં સુઈ જા અને શ્વાસ લેવાનું બંધ કરી દેજે. તો કહે કેમ? તું સુઈ જા, હું કહું છું એમ કહું, હું તારી આંખો ખોલવા માંગુ છું. એ ચેલાને સુવરાવી દીધો અને શ્વાસ લેવાનું બંધ કરાવી દીધું. અને પછી બૂમો પાડવા લાગ્યા, ગુરુજી તમારા દીકરાને કંઈક થઈ ગયું, આ તમારા દીકરાને કંઈક થઈ ગયું, જલ્દી આવો જલ્દી આવો. એટલે બધા લોકો આવી ગયા, મૂંઝાવા લાગ્યા શું થઈ ગયું. એટલે ગુરુજી કહે એમને સુઈ ગયો, આ જો જ્યાં જીવે છે કે મરી ગયો છે. એટલે બધા કહે શ્વાસ તો લેતો નથી, તો હવે શું થઈ ગયું ગુરુજી? કઈ ખબર નથી પડતી, જલ્દી અમે શું કરીએ કઈ ખબર નથી પડતી. ડોક્ટરને ફોન કરે તો કહે કે હું બહાર છું ને હું આવી નહીં શકું. ને છેલ્લે પછી એણે નક્કી કર્યું બધાએ કે કામ કરીએ, આ ગુરુજી બહુ તપસ્વી છે. અમારો દીકરો કહેતો કે ગુરુજી બહુ તપસ્વી, તો ગુરુજીને જ કહીએ કે કંઈક કરો ને ગુરુજી, તમે જલ્દી આ કંઈક બેઠો થઈ જાય એવું. એટલે ગુરુજી કહે કાંઈ વાંધો નહીં, આગા જાઓ મને ચેક કરવા દો. ગુરુજી ત્યાં મોઢા પાસે ગયા અને કહ્યું કે એક દૂધનો કટોરો ભરી આવો ઘરમાં. દૂધનો કટોરો ભરી આવ્યા અને એ દૂધમાં મુઠ્ઠીએ ખાંડ ભરી અને ગુરુજી કંઈક બોલતા બોલતા આમ અંદર ખાંડ પધરાવી અને પછી દૂધ હલાવી નાખ્યું અને પછી આમ કટોરો રાખ્યો અને કહ્યું કે હવે એક વ્યક્તિ કુટુંબના આગળ આવે. એટલે આગળ આવ્યા બધા, ધીમે ધીમે આગળ આવી ગયા. બોલો બોલો ગુરુજી શું કરવાનું? તમારી મદદ કરવાની? તો કહે મારી મદદ તો નથી કરવાની, મદદ આની કરવાની છે તમારે. તો કહે કેમ? હવે આ કટોરો છે, આમાં મેં બધું કાઢી લીધું છે બરોબર જે હતું. હવે આ કટોરો પરિવારમાંથી કોઈક એક વ્યક્તિએ પીવો પડશે અને જે વ્યક્તિ પીશે એ પડી જશે ને આ બેઠો થઈ જશે. બોલો કોણ આગળ આવે છે? એક ડગલું આગળ આવો બધા. એટલે આગળ આવ્યા તે બધા પાછા વયા ગયા, બધા પાછળ વયા ગયા. પિતાજી કહે કે એના ભાગ્યમાં હતું ત્યાં સુધી મેં જન્મ દેવરાયો. માતા પિતા કહે હવે એ પરમાત્માની ઈચ્છા, હવે બીજું તો શું થાય એમાં, હવે આપણાથી તો કઈ ન થાય, મોતને ન રોકી શકીએ.
પત્નીને કહે, પત્ની કહે મારા માતા પિતા એકલા છે, એને કોઈ સંતાનો નથી, એનું કોઈ ધ્યાન રાખવાળું નથી, મારે પણ એનું સાળ સંભાળ રાખવી પડે. હવે થાય એને કોણ ના પાડી શકે? હવે કાળ આવી જ ગયા છે તો હવે શું થાય? બધા લોકો કંઈક ને કંઈક બાના કાઢવા માંડ્યા. પછી બધાએ વિચાર્યું કે એક કામ કરીએ, ગુરુજી તમે જ પી જાવ ને, તમે તો બધા પરોપકારી માટે હોય ને, બધા સાધુ સંતો, તો તમે જ પાન કરી લો ને. એટલે ગુરુજીને બધા કેવા લાગ્યા કે ગુરુજી તમે જ પાન કરી લો, તમે જ પાન કરી લો. ચેલો બધું જોવે છે, સુતા સુતા બધી વાત સાંભળે છે. અને છેલ્લે ગુરુજી કે લાવો લાવો, કાંઈ વાંધો નહીં, હવે તમે બધા ના પાડો છો તો મારે તો મારા ચેલા માટે કંઈક કરવું જોઈશે. અને ગુરુજી ઘટ ઘટ બધાની સામે એ બધું પી ગયા, દૂધ મીઠું વાળું, મીઠું દૂધ હતું એ બધું પી ગયા. અને પછી પીને ગુરુજી બોલ્યા, પી કર દૂધ સંતને લીની એક ડકાર. એક કટોરી એક દૂધ પી ગયા અને પછી ગુરુજી ઓટકાર ખાધો અને ચેલાને કીધું, ઉઠ બેટા ચલ મેરે સંગ, અબ દેખ લિયા સંસાર. જોઈ લીધો સંસાર? તો કેતો હતો કે આ બધા મારા માટે છે, મારા માટે છે. ઉઠ બેટા ચલ અબ મેરે સંગ, દેખ લિયા તું સંસાર. તો ખરેખર આ પાસની અંદર ન ફસાવવું છે. ભરતજી આપણને એવો બોધ આપે છે, આ ત્રણ જન્મ જેણીએ પોતાના બગાડ્યા અને અંતે એને મુક્તિ પ્રાપ્ત થાય. આવા ભરતજી આપણને બોધ આપે છે કે વધારે પડતું ક્યાંય સ્નેહ પાસમાં ન ફસાવવું જોઈએ. એક હરણના સ્નેહ પાસમાં ફસાયા એટલે 3 જન્મ થયા. એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ. એવા ભરતજી મહારાજની કથા આપણે શ્રવણ કરી.